સ્ટુડન્ટ્સ, ડીડી સેટ ક્વેશ્ચન બેંકમાં આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર 2 છે એસિડ, બેઝ અને સોલ્ટ. તો વન બાય વન આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા, વોટ ઇઝ ધ ફોલોઈંગ ઇઝ અ સ્ટ્રોંગ એસિડ, કે નીચેનામાંથી કયું સ્ટ્રોંગ એસિડ છે. તો સ્ટ્રોંગ એસિડ કયું આવશે, તો આપણે યાદ રાખવાનું છે સ્ટ્રોંગ એસિડ HCl આપણી પાસે છે. HCl હાઇડ્રોક્લોરિક એસિડ સૌથી સ્ટ્રોંગ એસિડ છે. સ્ટ્રોંગ એસિડની ડેફિનેશન શું કહે છે આપણને, તો સ્ટ્રોંગ એસિડ છે કમ્પ્લીટલી આયોનાઇઝ થઈ જાય અને કયો આયન પ્રોડ્યુસ કરે, તો H પ્લસ આયન પ્રોડ્યુસ કરે છે, એને શું કહેવાશે, આપણા સ્ટ્રોંગ એસિડ કહેવાય છે. તો કયા કયા એસિડ છે એવા આપણી પાસે, તો હાઇડ્રોક્લોરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે. બધા એક્ઝામ્પલ કયા છે, આપણા સ્ટ્રોંગ એસિડના એક્ઝામ્પલ છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કિંગ ઓફ કેમિકલ. તો કિંગ ઓફ કેમિકલ કોને કહેવાશે, તો H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ છે, એને શું કહેવાય છે, કિંગ ઓફ કેમિકલ કહેવાય છે. કેમ કહેવાય છે, કારણ કે નોર્મલી બધી જ જગ્યાએ બધી જ ઇન્ડસ્ટ્રીમાં આપણે સલ્ફ્યુરિક એસિડ યુઝ કરીએ છીએ. કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરીએ છીએ, તો ફર્ટિલાઇઝર્સ છે કે પેટ્રોલિયમ રિફાઇનિંગ છે કે કેમિકલ મેન્યુફેક્ચરિંગ, બધી જ પ્રોસેસમાં આપણે સલ્ફ્યુરિક એસિડ યુઝ કરીએ છીએ, એટલે આપણે કિંગ ઓફ કેમિકલ કહેવાય છે સલ્ફ્યુરિક એસિડ. નાઉ થર્ડ ક્વેશ્ચન, વિચ ઓફ ધ પ્રેઝન્ટ ઇન વિચ એસિડ ઇઝ પ્રેઝન્ટ ઇન લેમન, કે લેમનમાં કયો એસિડ હોય છે. બરાબર, તો લેમનમાં કયો એસિડ હોય છે, તો લેમનમાં સાઇટ્રિક એસિડ પ્રેઝન્ટ હોય છે. બરાબર, તો એના માટે તમારે આ એક ટેબલ છે એ યાદ રાખવાનું છે કે બધા એસિડ અહીંયા લખેલા છે કે વિનેગારમાં કયો એસિડ હોય છે, એસિડિક એસિડ છે. ઓરેન્જમાં કયો એસિડ છે, સાઇટ્રિક એસિડ છે. ટેમેરિનમાં ટર્ટરિક એસિડ છે. ટમેટામાં ઓક્ઝેલિક એસિડ રહેલો છે. કર્ડમાં લેક્ટિક એસિડ. લેમનમાં સાઇટ્રિક એસિડ. એન્ડ સ્ટ્રિંગમાં મેથેનોઇક એસિડ અને નેટર સ્ટ્રિંગમાં પણ મેથેનોઇક એસિડ છે. તો આપણો ક્વેશ્ચન કયો હતો, તો લેમનમાં અહીંયા આપેલું છે આપણને, લેમનમાં કયો એસિડ છે, તો સાઇટ્રિક એસિડ પ્રેઝન્ટ રહેલો છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સ્ટ્રોંગ બેઝ. હવે પહેલા બેઝ ખબર હોવી જોઈએ કે બેઝ કોને કહેવાશે. બરાબર, તો બેઝ કોને કહેવાશે, બેઝમાં કયો આયન રિલીઝ થાય છે, તો બેઝમાં OH માઇનસ આયન રિલીઝ થાય છે. આપણને પૂછ્યું છે સ્ટ્રોંગ બેઝ, તો સ્ટ્રોંગ બેઝની ડેફિનેશન શું છે આપણી પાસે, તો અ બેઝ ઇન વિચ ધ કમ્પ્લીટલી આયોનાઇઝ થવા જોઈએ અને કયો આયન પ્રોડ્યુસ થવા જોઈએ, મારા OH માઇનસ આયન પ્રોડ્યુસ થવા જોઈએ, તેને કહેવાય છે આપણા સ્ટ્રોંગ બેઝ કહેવાય છે. અને આપણો આન્સર કયો આવશે સ્ટ્રોંગ બેઝમાં, તો NaOH છે એ આપણો આના આન્સર છે, કારણ કે NaOH છે, KOH એ બધા સિક્વન્સ વાઇઝ આપણા શું છે, સ્ટ્રોંગ બેઝિસ છે. Now next question, a solution which pH is 8, pH જે છે 8 છે એને શું કહેવાશે. બરાબર, તો pH છે pH ટેબલ આપણને ખબર હોવી જોઈએ કે એક્ઝેક્ટલી 7 હોય તો એને આપણે જનરલ કહીએ છીએ ન્યુટ્રલ સોલ્યુશન કહે છે. 7 થી લેસ ધેન જઈશું એ આપણો એસિડિક સોલ્યુશન થશે. 7 થી ગ્રેટર ધેન જઈશું તો આપણા બેઝિક સોલ્યુશન થશે. આપણને અહીંયા ક્વેશ્ચન પૂછ્યું છે pH 8 છે, તો 8 pH કોની આવશે, તો એને બેઝિક સોલ્યુશન બનશે. એના માટે pH કેટલી છે, એની 8 છે, તો આપણો આન્સર આવશે 8. આપણો આમાં આન્સર આવશે. આપણે pH સ્કેલ આપેલી છે, ન્યુટ્રલ સોલ્યુશન માટે 7 છે. 7 થી લેસ ધેન જઈશું એટલે મારું સોલ્યુશન કયું બનશે, એસિડિક બને છે. 7 થી ગ્રેટર ધેન જઈશું એટલે મારું સોલ્યુશન શું બને છે, બેઝિક બને છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, what is form when the zinc react with sodium hydroxide, કે ઝિંક સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન્સ કરીને શું આપે છે, તો ઝિંકને કહેવાશે Zn કહેવાશે, સોડિયમ હાઇડ્રોક્સાઇડને શું કહેવાશે, NaOH કહેવાશે. એટલે ઝિંક Zn અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ રિએક્શન્સ કરીને શું બનાવે છે, સોડિયમ ઝિંકેટ પ્લસ હાઇડ્રોજન ગેસ. એનો આપણે કેમિકલ ઇક્વેશન જોઈએ છે. તો ઝિંક એટલે Zn પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, તો મને શું આપે છે, Na2ZnO2 ફોર્મ થાય છે. Na2ZnO2 ને શું કહેવાય છે, સોડિયમ ઝિંકેટ કહેવાય છે, પ્લસ હાઇડ્રોજન રિલીઝ કરે છે. તો આપણો આન્સર શું આવશે, સોડિયમ ઝિંકેટ એટલે Na2ZnO2 પ્લસ હાઇડ્રોજન ગેસ એ રિલીઝ કરે છે, એટલે આપણો આન્સર બી કરેક્ટ છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રાઇન ઇઝ એન, તો બ્રાઇન જે છે એને શું કહેવાશે, તો સોડિયમ ક્લોરાઇડનું જે સોલ્યુશન બનાવે છે, સોડિયમ ક્લોરાઇડને આપણે પાણીમાં એડ કરીએ છીએ, જે સોલ્યુશન બને છે એને સોલ્યુશનનું નામ શું છે આપણી પાસે, બ્રાઇન. એને એ સોલ્યુશનનું નામ કહેવાશે. એટલે આપણી પાસે સોલ્યુશન ઓફ સોડિયમ ક્લોરાઇડને શું કહેવાય છે, બીજું નામ છે બ્રાઇન કહેવાય છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, સોલ્ટ ઇઝ અ પ્રોડક્ટ ઓફ રિએક્શન્સ બિટવીન. હવે આપણને સોલ્ટ કેવી રીતે બનાવવા છે, તો સોલ્ટ મળે છે કેવી રીતે, તો એસિડ અને બેઝનું રિએક્શન્સ કરીને મને શું મળે છે, સોલ્ટ અને વોટર મળે છે. તો એસિડ આપણી પાસે રિએક્શન સિરીઝ આપણને ખબર હોવી જોઈએ, તો સોલ્ટ પ્લસ બી. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, સોલ્ટ ઇઝ અ પ્રોડક્ટ ઓફ
નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, સોલ્ટ ઇઝ અ પ્રોડક્ટ ઓફ રિએક્શન્સ બિટવીન. હવે સોલ્ટ આપણને કેવી રીતે મને મળશે? તો એસિડ અને બેઝને આપણે એડ કરીએ છીએ ત્યારે સોલ્ટ અને આપણને વોટર મળે છે. આપણને કેમિકલ ઇક્વેશન ખબર હોવી જોઈએ. તો રિએક્શન સિરીઝ કઈ છે? એસિડ પ્લસ બેઝ એડ કરવું તો મને શું મળશે? સોલ્ટ પ્લસ વોટર મળે છે. આપણે એક્ઝામ્પલ છે એસિડ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ મેં લીધા, બેઝ લીધા NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધા, મને શું મળે છે? સોલ્ટ એટલે NaCl પ્લસ H2O વોટર મને મળે છે. તો આપણા ક્વેશ્ચનમાં શું છે? તો સોલ્ટ મને કેવી રીતે ફોર્મ થશે? તો એસિડ અને બેઝનું એડ કરવું એટલે મને શું મળે છે? સોલ્ટ ફોર્મ થાય છે. Now next question, which of the following is a present in the dilute equation solution of hydrochloric acid? કે હાઇડ્રોક્લોરિક એસિડનું ડાલ્યુશન કરીએ ત્યારે આપણે શું રિલીઝ થાય છે? ડાલ્યુશન કરવાનો મતલબ શું થશે? કે આપણી પાસે પાણી છે એમાં હું HCl એસિડ હું એડ કરું છું ત્યારે કયું રિએક્શન થાય છે? તો મને શું મળે છે? H3O પ્લસ આયન અને Cl માઇનસ આયન રિલીઝ થાય છે. કેવી રીતે છે આપણે એક્સપ્લેનેશનમાં જોઈએ તો HCl હાઇડ્રોક્લોરિક એસિડ લીધા પ્લસ H2 એટલે વોટર લીધા તો મને શું મળશે? આયન રિલીઝ થાય છે H3O પ્લસ અને Cl માઇનસ આયન રિલીઝ થાય છે. એટલે આપણો આન્સર આવશે H3O પ્લસ અને Cl માઇનસ આન્સર આવે છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, બેઝ પ્લસ નોન મેટલ ઓક્સાઇડ તો મને શું મળે છે? તો બેઝ પ્લસ નોન મેટલ ઓક્સાઇડ મને મળે છે તો સોલ્ટ અને વોટર મળે છે. તો કેવી રીતે આપણે જોઈએ તો એની સિરીઝ યાદ રાખવાની છે. બેઝ પ્લસ નોન મેટલ ઓક્સાઇડ તો મને મળશે સોલ્ટ અને વોટર મને મળે છે. બેઝ કયું છે આપણી પાસે? એક્ઝામ્પલ લીધો છે CaOH2S એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ લીધો છે. નોન મેટલ ઓક્સાઇડ એટલે મેં CO2 લીધા છે તો મને શું મળશે? સોલ્ટ. CaCO થી કેલ્શિયમ કાર્બોનેટ મને સોલ્ટ મળશે અને વોટર એટલે H2O મને લિક્વિડમાં મળે છે. તો આન્સર આપશે આપણો સોલ્ટ પ્લસ વોટર આન્સર આવે છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, Na2CO3 into 10H2O તો એને શું કહેવાશે આપણે? તો વોશિંગ સોડા કહેવાય છે કે Na2CO3 into 10H2O ને શું કહેવાશે? વોશિંગ સોડા. તો વોશિંગ સોડાનું કેમિકલ ઇક્વેશન છે Na2 into 10 Na2CO3 into 10H2O. એનું કેમિકલ નેમ કયું છે? સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ કહેવાશે. યાદ રાખવાનું છે તમારે, કેમિકલ નેમ પણ યાદ રાખવાનું છે. સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ એટલે Na2CO3 into 10H2O કહેવાશે. Now, which of the following is a નેચરલ સોલ્ટ? તો નેચરલ સોલ્ટ કયા કયા છે? તો સોલ્ટ આપણા માટે ખબર છે આપણને કે એસિડ અને બેઝને એડ કરીએ એટલે આપણે સોલ્ટ મને મળે છે. આપણે ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે ન્યુટ્રલ સોલ્ટ કહેવાશે. ન્યુટ્રલ એટલે જેની pH એક્ઝેક્ટલી 7 હશે એને કહેવાશે ન્યુટ્રલ કહેવાશે. તો આપણે આમાંથી ન્યુટ્રલ સોલ્ટ કયા 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 છે આપણી પાસે? તો એમોનિયમ એસિડ આપણો ન્યુટ્રલ સોલ્ટ છે. તો કેવી રીતે? તો એમાં પણ ન્યુટ્રલ સોલ્ટની ડેફિનેશનમાં છે કોઈ પણ સ્ટ્રોંગ એસિડ પ્લસ સ્ટ્રોંગ બેઝ હોય અથવા તો વીક એસિડ પ્લસ વીક બેઝ હોય તો આપણને શું મળે છે? કે ન્યુટ્રલ સોલ્ટ મળે છે. ફોર એક્ઝામ્પલ એસિડિક એસિડ કેવી રીતે મને મળશે? CH3COOH એસિડિક એસિડ છે પ્લસ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH તો મને શું મળે છે? એમોનિયમ એસિડ. એમોનિયમ એસિડ એટલે CH3COOH પ્લસ H2O મને લિક્વિડ મળે છે. તો આપણી પાસે આ કયા છે? એસિડિક એસિડ મારા વીક એસિડ છે પ્લસ શું એડ થયા મારી પાસે? NH4OH મારા વીક બેઝ એટલે વીક એસિડ પ્લસ વીક બેઝ તો મને શું મળશે? તો મને મળે છે ન્યુટ્રલ સોલ્ટ. ન્યુટ્રલ સોલ્ટ એટલે કયા? CH3COOH NH4 આપણા ન્યુટ્રલ સોલ્ટ થાય છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, an aqueous solution turns red litmus paper to blue. Excess addition of which of the following solution would reverse the change? એટલે આપણને શું પૂછ્યું છે કે રેડ લિટમસ પેપર બ્લુ કોણ બનાવે છે? પહેલા તો એ આપણને ખબર હોવી જોઈએ કે રેડ લિટમસ પેપર બ્લુ કોણ બનાવશે? તો આપણા બેઝ છે એ રેડ લિટમસ પેપર આપણને બ્લુ બનાવીને આપે છે. મને ક્વેશ્ચનમાં કીધું છે કે એક્સેસ એડિશન ઓફ વિચ ઓફ ધ સોલ્યુશન વુડ રિવર્સ ધ ચેન્જ. એટલે મારી પાસે ચેન્જ શું થશે? મારે રિવર્સ મારે પોઝિશન બનાવવાની છે. એટલે મારું બ્લુ ટુ રેડ કોણ કરે છે? તો બ્લુ ટુ રેડ કોણ કરી આપે છે આપણને? બધા જે એસિડ છે તો એસિડ શું કામ કરે છે? બ્લુ લિટમસ પેપરને રેડ લિટમસ પેપરમાં ચેન્જ કરે છે. તો આપણો આમાં આન્સર છે એસિડ કયા આન્સર આપેલો છે? તો આપણને એક જ એસિડ આપેલો છે હાઇડ્રોક્લોરિક એસિડ જ આન્સર આપેલો છે બરાબર. બાકી બધા બેઝ છે. હાઇડ્રોક્લોરિક એસિડ જ એક જ છે એસિડ છે તો આપણો આન્સર શું આવશે? એસિડ છે. તો એસિડ શું બનાવે છે? બ્લુ લિટમસ પેપરને આપણે રેડ બનાવીને આપે છે. એટલે આપણો આન્સર આવશે હાઇડ્રોક્લોરિક એસિડ આન્સર આવશે. Now next question, which of the range of which pH range does our body work to survive the atmosphere? કે આપણી બોડી એટમોસ્ફિયરમાં કેટલા pH સુધી સર્વાઈવ કરી શકે છે? તો આપણું બોડી છે એ એની pH કેટલી છે? 7 to 7.8 સુધી આપણું બોડી વર્ક કરી શકે છે. Now next question, બેઝ ઇઝ યુઝ્યુઅલી ટેસ્ટ. હવે બેઝનો ટેસ્ટ જનરલી કેવો હોય છે? તો બેઝનો જનરલી ટેસ્ટ કેવો છે? બીટર એનો ટેસ્ટ હોય છે. Now next question, reactions of Na2CO3 into HCl. તો Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ પ્લસ HCl. તો આપણે આ રિએક્શન સિરીઝ ફરીથી યાદ કરવાની છે. તો રિએક્શન સિરીઝમાં કયું છે? તો કોઈ પણ મેટલના કાર્બોનેટ હોય
અથવા તો મેટલના હાઇડ્રોકાર્બોનેટ હોય પ્લસ એસિડ એડ કરીએ તો મને શું મળે છે? સોલ્ટ પ્લસ વોટર પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. એટલે આપણે શું એડ કર્યું અહીંયા? સોડિયમ કાર્બોનેટ, એટલે મેં લીધું Na2CO3 પ્લસ એસિડ એડ કરું છું તો એસિડ કયું છે આપણી પાસે? HCl એસિડ મેં એડ કર્યા તો મને શું મળશે? NaCl પ્લસ H2O પ્લસ CO2. એટલે આપણો આન્સર શું આવશે? NaCl પ્લસ H2O પ્લસ CO2. આ બધી સિરીઝ તમને ખબર હોવી જોઈએ. Now next question. In terms of the acidic strength, which of the following is one the correct order? કે આપણી પાસે એસિડિક સ્ટ્રેન્થમાં આપણે કરેક્ટ ઓર્ડરમાં આપણે કયા કયા આવી શકે છે ઓપ્શનમાંથી? તો ફર્સ્ટ છે આપણી પાસે વોટરની પીએચ ઓછી હશે, એનાથી વધારે એસિડિક એસિડની પીએચ હશે, એનાથી વધારે પીએચ કોની હશે આપણી પાસે? સૌથી વધારે હાઇડ્રોક્લોરિક એસિડની હશે. એટલે સિક્વન્સમાં શું થાય છે? પહેલા વોટર આવશે, પછી આવશે એસિડિક એસિડ, એનાથી વધારે થોડું સ્ટ્રોંગ હશે. સૌથી વધારે સ્ટ્રોંગ કયું છે આપણી પાસે? હાઇડ્રોક્લોરિક એસિડ સૌથી વધારે સ્ટ્રોંગ મારું એસિડ છે. તો આન્સર આવે છે વોટર, એસિડિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. ટમેટો ઇઝ અ નેચરલ સોર્સ ઓફ વિચ ઓફ ધ એસિડ? કે ટમેટામાં કયું એસિડ રહેલું છે? તો આપણે આગળ જ જોયું છે કે ટમેટામાં કયું એસિડ છે? તો ટમેટામાં રહ્યું છે ઓક્ઝેલિક એસિડ ટમેટામાં રહેલું છે. આપણે આ જોઈ લીધું છે આપણે ઓલરેડી આગળ આ ટેબલ યાદ રાખવાનું છે તમારે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. Which of the following is known as milk of magnesia? કે મિલ્ક ઓફ મેગ્નેશિયા કોને કહેવાશે? તો મિલ્ક ઓફ મેગ્નેશિયા વચ્ચે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે આપણી પાસે, એને શું કહેવાય? મિલ્ક ઓફ મેગ્નેશિયા એનું સેકન્ડ નેમ છે. એટલે આન્સર આવે છે આપણો MgOH2 આપણો આન્સર છે. તો મિલ્ક ઓફ મેગ્નેશિયા એને કહેવાશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. કેમિકલ ફોર્મ્યુલા ઓફ ઝિંક સોડિયમ ઝિંકેટ. તો સોડિયમ ઝિંકેટ કોને કહેવાશે? તો સોડિયમ ઝિંકેટ કહેવાય છે Na2ZnO2, એને કહેવાય છે સોડિયમ ઝિંકેટ કહેવાય છે. આશા રાખું છું બધા જ તમારા ડાઉટ ક્લિયર થઈ ગયા હશે સેકન્ડ ચેપ્ટરના. નાઉ વન બાય વન આપણે ફરીથી જોઈશું, થર્ડ ચેપ્ટરમાં મળીએ આપણે.